રાજકોટના સિલ્વર હાઇટ્સ બિલ્ડિંગ ખાતે ફાયર વિભાગ દ્વારા આગ જેવી કટોકટીના સમયે ત્વરિત પ્રતિસાદ માટે મોક ડ્રીલ યોજાઈ હતી। આ ડ્રીલનો ઉદ્દેશ ઊંચી ઇમારતોમાં આપત્તિના સમયે રહીશોને સુરક્ષિત બહાર કાઢવાની તૈયારી પરખવાનો હતો। રાજકોટના સિલ્વર હાઇટ્સ બિલ્ડિંગ ખાતે ફાયર વિભાગ દ્વારા આગ જેવી કટોકટીના સમયે ત્વરિત પ્રતિસાદ માટે મોક ડ્રીલ યોજાઈ હતી। આ ડ્રીલનો ઉદ્દેશ ઊંચી ઇમારતોના આપત્તિના સમયે રહીશોને સુરક્ષિત બહાર કાઢવાની તૈયારી પરખવાનો હતો। આ આયોજનમાં ફાયર બ્રિગેડ, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ તથા બિલ્ડિંગના રહીશોએ ભાગ લીધો હતો। આ મોક ડ્રીલ દરમિયાન આગ લાગી હોય તેવી કલ્પિત પરિસ્થિતિ ઊભી કરી રાહત અને બચાવ કામગીરીનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું। અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી મોક ડ્રીલ સામાન્ય રહીશો અને તંત્ર માટે અગત્યની તૈયારી પૂરી પાડે છે અને ભવિષ્યમાં શક્ય આપત્તિઓ સામે યોગ્ય પ્રતિસાદ માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજકોટ।